તમને હાર્દિક સ્વાગત છે ચેનલમાં નવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો પૂરેપૂરો જે તમને આજે બાપુનો બીજો દિવસ છે તો તમને કથા સાંભળવું ને તમને ભવ્ય રસોડો અને ભવ્ય વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. એની ટીમ છે તો અત્યારે તો આ તો નીકળી જાય છે પણ હું 10 દિવસ રોકાવાનો છું. તો મિત્રો સંજયભાઈની ચેનલને વિઝિટ કરજો અને તેઓ બહુ ખૂબ સારા બ્લોગ બનાવી રહ્યા છે અને માહિતી પણ તમને સારી મળશે. અને હરેક કથામાં બાપુની જે કથા હોય છે તેની અંદર 9 દિવસ સેવા આપે છે. અમે તો માત્ર 2-3 દિવસ રહી અને વિડીયા બનાવી નાખીએ છીએ, પણ સંજયભાઈની સેવા સતત 9 દિવસ આપવામાં આવે છે. તો તેમની ચેનલને વિઝિટ કરજો. તેમની ચેનલને ન જોઈ હોય તો જોઈ અને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક પણ કરજો અને શેર પણ કરજો. તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વાહ હાલો ચાલો આવજો એમ. જય સિયારામ. બસ છે ને આ ભાતમાં ભરાયું ઢોળાતું નથી ને ભાઈ ભરાયું. ये तो आई है पूरी
વટી જા દે અમર નહીં ખબર ને એક કર્યું હશે એમને ખાવા બોલે છે જો કરી ખાવ આગળ જોવા નહીં એક એક બધું મોડા મૂકતી તેમ નીકળી જાય જય સિયારામ. हमारा वोट दिया जब तक वाला हुआ था પછી ઉંમર વધે ને ઊંચાઈ વધે ને જો ઊંચાઈ વધતી જાય હું ક્યાં બેઠો તો તમે વાહડાની જેમ જાઓ તમે ઉર્દુ જાણો છો हिंदी जानो हालो अमन स्टेशन पहुंचो आप कहीं जानते नहीं कि वही क्यों पेला मित्र कीधु कि जो આપણે આ ભાષામાંથી એકાદી આપણે જાણતા હોય તો આપણે એને મદદ કરે પેલો તો એ ચારે જાણતો હતો એ આપણને પૂછવા આવ્યો હતો ત્યારે તાર ભાષા જાણતો હતો કબીર સાહેબ ताला की गति नहीं जा रही એને વજી લઈએ એને સેવી લઈએ નથી એક કોઈની વિચારી વિચારીએ કબીર સાહેબ વિશ્વાસનો વડલો છે સ્વયં એનું મૂળ રામ જન્મ સુખ મૂળ बिनु विश्वास भक्ति विश्वास श्रद्धा से देखाय विश्वास देखाय करवू જોઈએ અને જુદા સંદર્ભમાં નહીં
બાકી તુલસી કબીર સાહેબ તો એને બરાબર સમજીએ તો આ બધાને કડક શબ્દોમાં બહુ આલોચના કરી છે. કડક શબ્દ કેટલું યદ્યપી ઘણા લોકો એમ કહે કે તુલસીના રામ જુદા છે. જે હોય તે અરે કબીર સાહેબના રામ, કબીર સાહેબ કે 3 રામને જ લોકો ઓળખે છે, ચોથાને તો ઓળખતા જ નથી. તુલસી લખે છે કારણ કે ઘણા લોકો તુલસીના રામને કબીર સાહેબના રામને ઘર્ષણમાં લાગે છે. તુલસી સતત કહે છે રામ નિરાકાર પણ છે, સાકાર પણ છે, નિર્ગુણ. મિત્રો આપણે ત્યારબાદ આપણે કથા મંડપમાંથી આવ્યા બાદ તમને કીધું પ્રમાણે તો આજે આવ્યા છીએ ભવ્ય જમણવાર છે. જો તમે આ રસોડા વિભાગ છે તો ચાલો તો વિડીયોમાં બનાવી દો અને છેલ્લે સુધી વિડીયો જોજો. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. જય સિયારામ, 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 જય સિયારામ. મિત્રો આપણે આવીએ છીએ જે બાપુનું જે ભવ્ય જમવા છે ત્યાંથી મેં તમને કીધું એ પ્રમાણે તો આજે આપણે સરસ મજાના આ ભાઈને તો તમે ઓળખતા જ હશો કેમ કે ફેમસ છે, તો તેમનો પરિચય અને ટાઈમિંગની ક્લિયર ડીશો ને કનેક્ટ ભક્તો બધા પ્રભુ પ્રસાદ લે એ અમને કહે છે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. ટાઈમિંગ 15 ડીશો ને ગામ તાલુકો ભાવનગર, તાલુકો મહુવા, એવા છોકરા આવ્યા તો કાયમિક 15,000 ડીશું વેચું. ટાઈમિંગ 15,000 કાયમિક 15,000 ડીશું વેચું. ભક્તો 50 અને તમને કેવી સરસ સેવા કરવાની સરસ મજાની મજા આવે છે ને? બહુ મજા આવે, આનંદ આવે, આનંદ આવે, આનંદ આવે, બહુ આનંદ આવે છે ને? બહુ આનંદ આવે. બાબુભાઈ પ્રેમી ભક્તિ છે. તમે કલ્પના કરો કે કેવું બુદ્ધ પુરુષત્વ છે કે જેને સિટીના બાબુભાઈ 15,000 ડીશું વેચે છે એનો અવાજ સંભળાય. તો પ્રસાદ લે છે. બાબુભાઈને હસ્તકે ડીશું વેચાય છે. જય સિયારામ. તો બાપા જય સિયારામ, જય મોરારી બાપુ, જય હનુમાન દાદા. અમારા જય સિયારામ. તો મિત્રો આપણને જો અહીંના સ્ટાફ છે તો અહીંના બહેનો છે
બધાને જય સિયારામ. જય સિયારામ. તો બધાને મારા જય સિયારામ. જય સિયારામ. દાદા જય સિયારામ. 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 શ્યામભાઈ જય સિયારામ. આજ કેટલા દિવસની કથા છે સાહેબ? જય સિયારામ. જય સિયારામ. આગળ બાપુ હાલો. જય સિયારામ દાદા. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. સિયારામ. જય સિયારામ દાદા. જય સિયારામ. 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 ગરમ ગરમ ગોટા ને ચટણી ખવાઓ. જય સિયારામ. બટેટા મૂકા રાખી દો પણ ભૂંગળા અત્યારે બંધ કરી દો. હા કહી લ્યો ભાઈ. જમવાનું શું છે? જય સિયારામ. જય સિયારામ. સિયારામ. જય 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 સિયારામ. ચટણી મૂકો દાદા. સિયારામ. પધારો પધારો કબીરવાડ રામકથામાં નર્મદાના કાંઠે બાપુની 949 કથામી છે. આપ કેમ? સૌ આ ભાઈને સંજુભાઈને લાઈક છે ને કોમેન્ટ કરજો. કેમ પણ મજા આવે કે નહીં? આનંદ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. પધારો પધારો બાપ. જય સિયારામ. જય સિયારામ. પધારો કબીરવાડ બાપુની રામકથામાં 949મી કથા છે. બાપુ રસપાન કરાવે છે ને આ લોકો ભોજન પ્રસાદ નું રસપાન કરી રહ્યા છે શ્રોતાજનો. જય સિયારામ. પધારો કબીરવાડ. તો બધાને મારે જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આજે રામકથા આપણે કબીરવાડમાં છીએ, નર્મદાના કાંઠે ભરૂચ જિલ્લાનું આપણે કમલેશ્વર ગામમાં છીએ મિત્રો. અને અમારી બહેનો જે ખૂબ સેવા બજાવી રહી છે, તો આપ સૌ પધારો કબીરવાડ બાપુની કથામાં. બાપુની 949મી કથા છે મિત્રો. તો આ એક ઐતિહાસિક કથામાં તમે પણ સહભાગી બનો. આપ સહકુટુંબ સાથે પધારો. અમે તમારી સેવાની કરવામાં અમે આતુરતાની રાહ જોઈ રહ્યા છીએ. તો પધારો. જય સિયારામ. 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 જય
જય સિયારામ 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 સિયારામ જય 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 સિયારામ સિયારામ જય 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 સિયારામ અરે બોલ હાલ હાલ સિયારામ જય 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 સિયારામ ચાલો આગળ આવો માસી બેન અહીંયા કઈ સાઈડ જાઓ ઓ બેન જય સિયારામ ચાલો ચાલો મંગલેશ્વર કબીર આશ્રમ કબીર વડ જય સિયારામ ચાલો ચાલો સાઈડ માં જાઓ રસ્તા में जाओ साइड में जाओ आगे जाओ साइड में जाओ लो लो जय श्री राम साइड में जाओ चलो साइड में जाओ बा
એટલે કે શિવજી બોલે છે અને પાર્વતીજી આભૂષણજીનો જે ઘાટ છે ઉપાસનાનો ઘાટ છે આભૂષણજીના ઉત્તરકાંડના અંતિમ સૂત્રો બધા વૈજ્ઞાનિક સૂત્રો બહુ જિમ્મેદારી મિત્ર ભાઈને તમે આ ભાઈ આપણે જે પ્રવીણભાઈ છે જે સુરતથી સતત બાપુની કથા જ્યાં પણ આ બધી સેવા કરવા આવે છે ને સતત ઊભા પગે કાઉન્ટરીથી જો તમે સરસ મજાની સેવા કરી રહ્યા છે અને ખૂબ સારી સેવા કરી રહ્યા છે તો આપણે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કેમ કે એ સતત ઊભા પગે હોય છે જુઓ તમે જય સિયારામ જય સિયારામ જય સિયારામ તો ફાઇનલ મિત્રો જો સરસ મજાના આપણે આ ભાઈ આપણને સરસ મજા મળ્યું તો તેમનું નામ અને તેમનું જે પરિચય છે તે આપણને કહે છે અને કલા માણસો આપણને કહે છે જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ વાળા સામભાઈ વાળા સામભાઈ પ્રમુખ ભાઈ સામભાઈ પ્રમુખ ભેગો હું આવ્યો છું ગામ મારું ઉકલવાન સામભાઈ મને હજુ લાભ લેવડાવે છે સામભાઈ પ્રમુખ આવું છું હજુ લાભ લેવડાવે છે સામભાઈ વાળા મારું ગામ ઉકલવાન સામભાઈ મને ઘણી વખત લાવ્યા છે સેવામાં હજુ લાભ સામભાઈ લેવડાવે છે જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય સિયારામ જય બાપુ જય બાપુ જય બાપુ